હેલો મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય ગણિત તારીખ 18/1/2025 તેના એકમ છે 8 થી 10. આપણે આજે આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. સૌપ્રથમ તો પહેલાં મારી યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. પ્રશ્ન 1. નીચે આપેલી બે વસ્તુઓ પૈકી ભારે લાગતી વસ્તુના નામ લખો. ગમે તે 4. તો 1. મોબાઈલ કે ટીવી? તો ટીવી. 2. થાળી કે ચમચી? તો થાળી. 3. ગાદલું કે ચાદર? તો ગાદલું. 4. ખાલી જગ અને પાણી ભરેલ જગ? તો પાણી ભરેલ જગ. 5. સાયકલ અને સ્કૂટર? તો સ્કૂટર. 6. વાઘ અને ગલુડિયું? તો વાઘ. 7. ખીલી અને હથોડી? તો હથોડી. 8. 10 રૂપિયાની નોટ અને 10 રૂપિયાનો સિક્કો? તો 10 રૂપિયાનો સિક્કો. 9. બાલવાટિકાનું બાળક અને 8મા ધોરણનું બાળક? તો 8મા ધોરણનું બાળક. 10. 2 કિલોગ્રામનું વજનિયું અને 5 કિલોગ્રામનું વજનિયું? તો 5 કિલોગ્રામનું વજનિયું. 10. પાણીનું પ્લાસ્ટિકનું બોટલ અને પાણીનું સ્ટીલનું બોટલ? તો પાણીનું સ્ટીલનું બોટલ. 12. રકાબી અને તપેલી? તો તપેલી આવશે. હવે આગળ જોઈશું પ્રશ્ન 2. નીચે આપેલા દરેક વિભાગમાંથી એક એક દાખલો ગણવાનો. દાખલો ગણો. તો વિભાગ અ એના એ સંપૂર્ણ દાખલા ગણેલા છે. વિભાગ બ તો એના પણ મેં સંપૂર્ણ દાખલા ગણેલા છે. વિભાગ ક તો એના પણ દાખલા અહીં ગણેલા છે. હવે આગળ પ્રશ્ન 3 જોઈશું. તો આ ગુણાકારના દાખલા છે. નીચે આપેલ દરેક વિભાગમાંથી એક એક દાખલો ગણો. એમાં આનો જવાબ લખેલો છે. એક દાખલો છે 15 × 4, એનો પણ જવાબ આપેલો છે 17 × 2, 12 × 8, એનો જવાબ અહીં લખેલો છે. એટલે દરેકના જવાબો અહીં સોલ્વ કરીને મૂકેલા છે. પ્રશ્ન 4. સાચો વિકલ્પ પસંદ કરીને લખો. ગમે તે 4. તો 1. એક પેન્સિલના 4 રૂપિયા હોય તો 6 પેન્સિલના કુલ કેટલા રૂપિયા થાય? તો અહીં 2. તો 6 × 24. પછી 2. 5 ગાયના કુલ કેટલા પગ થાય? તો 5 × 20. પછી 3. 7 સાયકલના કુલ કેટલા પૈડા થાય? તો 7 × 14. 4. એક ખુરશીના 4 પાયા છે તો 4 ખુરશીના કેટલા પાયા થાય? ચોખ્ખું 16. 5. દિનેશભાઈ પાસે 5 રૂપિયાના 10 સિક્કા છે તો તેમની પાસે કુલ કેટલા રૂપિયા થાય? તો 10 × 5 = 50. 6. 7 પોપટના કુલ કેટલા પગ થાય? તો 7 × 14 પગ થાય. 7. એક પંખાના 3 પાંખિયા છે તો આવા 7 પંખાના કેટલા પાંખિયા થાય? તો 7 × 21. 8. 6 રિક્ષાના કુલ કેટલા પૈડા થાય? તો 6 × 18. એક રિક્ષાના 3 હોય એટલે 6 × 18. 9. 8 સસલાના કુલ કેટલા કાન થાય? તો 1ના 2 કાન એટલે 8 × 16. 10. એક બોક્સમાં 6 લાડુ સમાય તો 7 બોક્સમાં કેટલા? તો 7 × 42. 11. એક ફૂલને 8 પાંદડીઓ છે તો આવા 5 ફૂલની કુલ કેટલી પાંદડીઓ થાય? 8 × 5 = 40. આગળ. એક બાળકને 4 ચોકલેટ વહેંચવાની હોય તો 8 બાળકને કુલ વહેંચવા કેટલી ચોકલેટ જોઈએ? 8 ચોક 32. પ્રશ્ન 5. પેટર્ન પૂર્ણ કરવું. તો 1. 3, પછી 6, 9, 12 તો 15 આવશે. 2. 10, 20, 30, 40 તો 50 આવશે. 3. 5, 10, 15, 20 તો 25 આવશે. આ ચોથા નંબરની પેટર્ન આપણે આગળ વધારતું જવાનું છે. 5મા નંબરની વધારતું જવાનું છે. 6 નંબર, 7 નંબર, 8, 9 આની પેટર્ન આપણે આગળ વધારતા જઈશું. 10. ચ, છ, જ, ચ, છ, તો જજ. પછી 11. રવિવાર, સોમવાર, મંગળવાર તો બુધવાર આવશે. 12. ક, ખ, ઘ, ક, તો ખ, અને ગ, ઘ. 13. જપ તો જપ, તો લપ તો લપ. 14. 11 ક, 12 ખ, 13 ગ તો 14 ગ આવશે, ઘરનો ગ. 15. જૂન, જુલાઈ, ઓગસ્ટ તો સપ્ટેમ્બર. તો અહીં આપણું આ પ્રશ્ન બેંકની સોલ્યુશનનો વિડીયો પૂરો થાય છે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય
તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને જો કોઈ ભૂલ હોય તો કોમેન્ટમાં જણાવશું.